આજે આપણે શીખીશું ક્રિસ ક્રોસ મેથડ. ક્રિસ ક્રોસ મેથડની મદદથી જ્યારે પણ કોઈ બે અંકની સંખ્યા આપેલી હોય ત્યારે આસાનીથી આપણે કેવી રીતના તેનો મલ્ટીપ્લાય કરી શકીએ. તેમાં તમારે ખાલી 3 સ્ટેપ ફોલો કરવાના છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ 84 મલ્ટીપ્લાય 25. તો તમારે યાદ રાખવાનું છે ફર્સ્ટ સ્ટેપ. સૌથી પહેલાં તમારે મલ્ટીપ્લાય કરવાનું છે 4 અને 5નો. ફર્સ્ટ સ્ટેપ 4 મલ્ટીપ્લાય 5 એટલે 20. તેમાં તમારે કરવાનું છે આપણે આન્સર લખતા જઈશું. જે લાસ્ટ ડિજિટ છે તે આપણે 0 તરીકે તેને જવાબમાં લેવાનું અને એના સિવાયના કોઈ પણ જે અંક હશે તેને આપણે આગળના સ્ટેપમાં એડ કરીશું. બીજું સ્ટેપ સેકન્ડ સ્ટેપ તમારે એમાં ક્રિસ ક્રોસ કરવાનું છે. એટલામાં 8નો 5 સાથે મલ્ટીપ્લાય 40 પ્લસ 2નો 4 સાથે મલ્ટીપ્લાય એટલે 8. જવાબ આવશે 48. પહેલા સ્ટેપમાં જે બે બાકી રહેતા હતા તે આપણે આમાં એડ કરી દઈશું એટલે 50. હવે પહેલા સ્ટેપમાં કર્યું એ જ રીતના 0 છે આપણે જવાબમાં મૂકી દઈશું અને જે 5 છે તે આપણે આગળના સ્ટેપમાં એડ કરીશું. થર્ડ સ્ટેપ તેમાં આપણે ફર્સ્ટ 8 અને 2નો મલ્ટીપ્લાય કરીશું. 8 × 2 એટલે 16 અને જે રિમાઇન્ડર 5 હતી મીન્સ 5 જે હતા તે આપણે આમાં એડ કરી દઈશું. જવાબ આવશે 21. એ આપણે અહીં મૂકી દઈશું. એ જે આપણો ફાઇનલ આન્સર થશે. આ રીતના આપણે કોઈ પણ બે સંખ્યાવાળી કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો મલ્ટીપ્લાય આસાનીથી કરી શકશું. હજી આપણે એક એક્ઝામ્પલ લેશું 79 મલ્ટીપ્લાય 86. તો આપણું પહેલું સ્ટેપ રહેશે. ફર્સ્ટ સ્ટેપ શું થશે કે 9 મલ્ટીપ્લાય 6 કેટલા થશે 54. તો આપણે અગાઉ જે પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ કર્યું એ પ્રમાણે 4ને જવાબ તરીકે લેશું અને એના સિવાયના છેલ્લા અંકને જવાબ તરીકે મૂકી દેવાનું. એના સિવાયનો કોઈ પણ જે અંક હોય તેને આપણે આગળના સ્ટેપમાં એડ કરીશું. હવે બીજું સ્ટેપ આવશે સેકન્ડ સ્ટેપ ક્રિસ ક્રોસ 742 પ્લસ 8 9 72. આ બંનેનો પ્લસ થશે 114. હવે આપણે એમાં જે આગળના 5 બાકી હતા એ આમાં એડ કરશું. જવાબ થશે 119. જે છેલ્લા અંકને લેવાનો જવાબમાં, બાકીના જે કોઈ પણ જેટલા અંક હોય તેના આગળના સ્ટેપમાં એડ કરવાના. થર્ડ સ્ટેપ 7 અને 8નો મલ્ટીપ્લાય 7 × 8 56. જેમાં આપણે 11 એડ કરશું એટલે થશે 67. એટલે આપણો ફાઇનલ આન્સર થશે 6794. આ રીતના આપણે આસાનીથી ક્રિસ ક્રોસ મેથડથી કોઈ પણ બે સંખ્યાનો મલ્ટીપ્લાય કરી શકશું, જે તમે આસાનીથી સોલ્વ કરી શકશો 3 સ્ટેપમાં.